ખૂબ જ અગત્યનો વિડીયો મિત્રો, જો તમે પાન કાર્ડ ધરાવતા હોય તો હાલમાં પાન 2.0 જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે તે બાબતે નવું પાન કાર્ડ આપણને બિલકુલ ફ્રીમાં કઈ રીતે મળશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું. મિત્રો, પાન 2.0 એ સરકારનો ખૂબ જ અગત્યનો પ્રોગ્રામ છે અને તેના આધારે ઘણા લોકોમાં હાલ અવનવા સવાલો પેદા થયા છે કે આ પ્રોજેક્ટમાં મારે ક્યાં અરજી કરવી, મારે કેટલા પૈસાનો ખર્ચો થશે, મારે કઈ રીતે પાન 2.0 નવું અપગ્રેડ પાન જે તસવીરમાં દેખાય છે તે મેળવવું. સંપૂર્ણ માહિતી આપને આપી દઉં. સૌ પ્રથમ, જો આપ પાન કાર્ડ ધરાવતા હોય તો આ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે જો તમારું પાન કાર્ડ હજુ સુધી તમે આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો પ્રથમ કામ તમારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું છે. ત્યાર પછી આ પાન 2.0 શું છે, તેના ફાયદા શું છે એ જણાવી દઉં. પાન 2.0 એ એક ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત નવું જ એક જે અત્યાધુનિક અને સેફ પાન કાર્ડ બનાવવાનો સરકારે પ્રયાસ કર્યો છે. આ પાન કાર્ડ QR કોડ સહિતનું પાન કાર્ડ હશે. આ પાન કાર્ડમાં કોઈ પણ છેડા કે કોઈ પણ ફ્રોડ થવાનો ભય રહેશે નહીં. હવે પાન કાર્ડ વિશેની આગળની વાત કરું તો આ પાન કાર્ડ આપણને કઈ રીતે મળશે, તેના માટે શું અરજી કરવી પડશે? તો કે ના, જો કોઈ પણ વ્યક્તિ પહેલેથી પાન કાર્ડ ધરાવે છે અને તેનું પાન આધાર કાર્ડ સાથે લિંક છે તો તે પાન કાર્ડ અપગ્રેડ થઈ અને સીધું જ તેના એડ્રેસ પર આવી જશે. તેના માટે એ વ્યક્તિએ ક્યાંય પણ અરજી કરવાની જરૂર નથી અથવા કોઈ પણ પ્રકારના પૈસા આપવાની જરૂર રહેશે નહીં. એટલે પાન કાર્ડને લગતા કોઈ પણ પ્રકારના મેસેજ આવે, કોઈ પણ પ્રકારનો OTP માગે કે કોઈ પણ પ્રકારનો કોલ આવે, તમારે તેનો જવાબ આપવો નહીં, કારણ કે OTPથી તમને ખૂબ મોટું નુકસાન જઈ શકે છે. પરંતુ જો તમારું પાન કાર્ડ અપગ્રેડ ન હોય અથવા તો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક ન હોય તો ફક્ત ને ફક્ત પહેલાં તમારે પાન અને આધાર લિંક કરવા પડશે. ત્યારબાદ ઓટો જનરેટ અપગ્રેડેડ આધાર કાર્ડ લિંક થયેલું પાન કાર્ડ સીધું જ તમારા ઘરે તમારા એડ્રેસ પર આ પ્રકારનું તસવીરમાં દેખાય છે તે પ્રકારનું પાન કાર્ડ આવી જશે. મિત્રો, પાન 2.0 એ ખૂબ જ અગત્યનો પ્રોગ્રામ છે અને તેમાં સરકારને સહકાર આપવો જરૂરી છે. તો આ હતા પાન કાર્ડને લગતા અવનવા પ્રશ્નો અને આ પાન કાર્ડ નવો જે પ્રોગ્રામ છે એ 20 વર્ષ જૂના જે આપણો અત્યાર સુધીનો ટેક્સનો સોફ્ટવેર ચાલે છે તેનું સ્થાન લેશે. આશા રાખું છું કે પાન કાર્ડને લગતા તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. વિડીયો ગમ્યો હોય તો તેને શેર કરજો, લાઇક કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓલ ઇન વન નોલેજ એન્ડ ફન, જ્યાં હંમેશા ફન અને નોલેજ એક સાથે સત્ય અને સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. આભાર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.